સુહાગ આપણે ઓબા સારું કોઈ રાખવાનું નહીં તો આપણે કેરીઓ ખાવા તો ઘેર રાખવાના પછી ઘેર રાખવા આ લે લે પૈસા હું વાપરવા તો પૈસા નહીં હતા સારું કરવાનું કીધું કે કેરીઓ તો થવા માંડી આવડી આમ થઈ ગઈ શાક કરે એવડી એવડી ઓબા ના તો વેચી મારી આપણે બે જણા તો તારે વાપરવા થાય કે તારે લુગડો લાવવા હોય પેલા પગોમ ચંપલ એવું બધું લાવવા ના થાય પેલા સરપંચે એના ઓબા દીધા મારા વર્ષે એને વેચાઈ ગયા હા મારા એટલા ઓબા વેચાતા નહીં તો વધારે હતા ને એટલે વેચાઈ ગયો ને આખું ઓબા વાગ્યું હોય એટલે શું આગળ વેચી મારી હે ને સરપંચ નીકળ્યા સરપંચ સિક્કા પછી મારો સિક્કો મારવાનો હોય તો મારું કોમ હોય તમે સરપંચ તરીકે લાગો તમે મને બોલાવો મારો સિક્કો મારવાનો હોય આનો સિક્કો અને કદાડીઓ લઈને તમે શું કઈ નીકળ્યા એ અમાર ઓબાંગ ગુજ ચાલતી હતી ને મજૂરી મેલી જતો રહેતો અરે યાર મારે ઓબા હાલવાના હતા તમે ઉભારો તમારું કોમાં બેહો છો મારા ઓબા હાલવાના કોઈ ઘરાક હોય તો કહેજો ગ્રાહક તો હતો તો પણ લાવો તો ખરું કે કોઈ લાવો તાણ ખરો ને પણ હવે તાત્કાલિક તો ચોય ગ્રાહક ના તમારે જોડી આવો વળી કોક પૂછવા તો તમારે કેટલા શો પેલા મારા 100 હાથો ઓબા છે કેટલા હાલવાના એ તો પછી રાખવા આવે ને પછી કિંમત કરાય પહેલી ના કરાય પણ મન તો જોઈન કરાય ને તમારે વધારે તો નહીં પણ 15,000 સુધી આલી દઈએ હું આમ તો 20-25,000 ના એવું ઓવા પણ સસ્તા આલી દેવા તમારે તો ગ્રાહકનું કોઈ કરીએ લાવજો કો લાવજો એટલે લાય નક્કી હા ભાઈ થોડું સમજજો ભાઈ કેરીઓ ખાવા તો વેચવા નહીં મારો છોકરો કે ઓબા નહીં વેચવા કે મારે કેરીઓ ખાવા તો એમ કે જો તમારા છોકરાનો છોકરો હોય ને હા કેમ ભણે હા જબર છોકરો હોશિયાર છે એવું કારણ કાયમ પાટ લઈને આવે ઓબા હોર રાખવા જવું ને હા તો એકલું જ આવે બોલો તાર દાદા બાબા વેકવાન કે વેકવા ચમ આ તો તમારા છોકરો ના પાડે એ તો કે ને હું ખબર પડે આપણે તો કેરીઓ પાકી રાઈશું કેસર અસલ હા તો હું હેડું મારા થોડી મીટિંગ હોય અને 2-3 સિક્કા કરવાના ઘર પાસ કરવાનું એક જણા પણ ઘરાક હોય તો મોકલજો હા ભૂલા એ તો ચિંતા ના કરશો કાકા હા જમ કે હોય પહોંચ્યો નહીં ઘરાક આવ્યો હા મોકલજો ભૂલ ના થાય હા તું આ ઘેર ઓબા ભાઈ ઉન્નાવરમાં મારી ફોતરી જેવી હતો સર ત્યાં તો કોઈ થોડો ઢોર ખાય પોતરી એટલે ઢોર ના ખાય પણ આ તો કમા આવે ને તો નાખવા થાય યાર પૂરું કરવા થાય વધારે રૂપિયા ભાવ નહીં લેવાના કેટલા લેવાના આપણે 700 રૂપિયા લેવાના તમે કોઈ ગણના થઈ આ તો જોડે ઢોરણ ખાવાના ઉપયોગમાં હતી 500 રૂપિયા હોય અરે આ લોક એમની બાળી ને લબડો અરે મારું અરે તમારે સરપંચ આવો સરપંચ ફોતરી કેટલા પૂછા છે કે ને યાર હાલ દઈએ મેં તો 700 કીધા પણ તમાર હા તો મને તો વાની ના ખબર પડે હું કહું કે આપણે રોજની મારા હારાહારી હે તેમ કે 500 રૂપિયા આવી દેજો બસ 700 નહીં લેવા અલે પા તું તો ઢોર ખાવાનો હા ઢોર ના ખાવા ઢોર ખાવાનું તો આપણે પંચવાલ અરે ઢોર નેચા નાખવાનો કોમમાં આવે બીજું કોઈ કોમમાં આવવાની નહીં કેટલા છે અલે લોક બાળી મેલા તમારે સમજી જેલવા માર તો મફત આલતો હોય તો લઈ પણ તમારે તો ઢોરે ના હે ને વેચી ના મારે તમે એમ નહીં પણ લાબાની ભેંસ જમકુ કે ભેંસ લાવી એવું તો ચોમામ નાખવા થાય કે તો જુઠિયા મફત આવતો હા લઈ જજો બસ લઈ જજો એમ રાજી થઈને આલી તો કોમ મેળ આવે કેવા સરપંચ તો જ્યાં હા અબિયાર વાલજી ભેગો થઈને આવ્યો હા એમની વાડી હે ને વાડી પેલા ઓબાની તો ખરી હા તે એરા હાલવાન કહેતા વર્ષ હાલવાની અલે એ તો મને કહેતા હતા કાલ દીધી હે શું હાલ દીધી વારી ના નહીં હાલી તાર અબિયાર વાત કરીને આવ્યો હું. આપણે બે રાખશું ભાગમાં એટલે ફૂટમાં સારું હું તો ફૂટ હારી ભાઈ પણ મારા પૈસા થોડી હરખાઈ નહીં અલે હું આલે પૈસા પૈસા કરી આપણે બે ભાગમાં રાખીએ આપણે બે ભાગમાં રાખજો પૈસા ભગવાનની દયા ને થીમ નહીં જો અરે લોટ લાઈ રૂપિયા આનું રોકડા દેવા વાલ્યાન હા હાર તે વાબા આપણે જોઈ આવીએ પહેલા પછી રાખવા જઈએ કોઈ તો નહીં. પહેલા સમાચાર તો કરીએ શું કે હવારું બસ સરપંચ સમાચાર લઈને આયા હે હું રખાવું ખરા હા થોડા ઘણા બાકી એ રખાવું હા પણ મારે થોડું સમજવું પડે ચમ તમારે શું સમજવાનું એટલે હું નહીં રખાવતો દલાલી એમ કે ભાઈ યાર. હા. આ તો થોડું બરધું રાખવા જવાનું હતું કોઈ દલાલી કે હોય યાર આમાં હોય જો હા
આ ટેવ હોય જાય નહીં ને ખાવાની હા એ તો એવું હોય આદત હું કીધું? કોઈ નહીં કોઈ નહીં કોઈને આ તો- સરપંચ આલી છે આ તો પેલું ઓલું આ ભરખી તું ને એની વાતો હતી હવે. કોઈ તો નહીં એટલે કેરીઓ આલે ના ચાલે પણ હોય તો ઘરની વાડી પાછી આપણે કેરીઓ ખાઈ નહીં કે ના ખાઈ ક્યારે દેશી કેરીઓ ખાઈ? કેસર, પેલી કેસર. લાલી કેરીઓ ખાતા હોય. કેસર. આપણી કેરીઓ ખાઈએ ને. કેસરો બા હોય ને તું હા રેડો અમે વાલજીની તમે આવતા હતા ગાત ના અમે એકલા જઈ આવીએ ના જતા ટાઈમ પર નક્કી કરાવવા આવજો અમે જોઈ આવીએ તો ખરા હા જોઈએ આવો. હો લેડ તાંજી થા પેલા આપણે એમ કર પેલા આપણે વાલજીની જઈ આવીએ ઓને પૂછીએ કમ્પ્લીટ પછી જોવા જઈએ કોને કા તો એમની મેં કહેતા હોય આ સરપંચ સરપંચનું નક્કી નહીં કાંઠે રહી જઈએ પેલા હેડો તાર હેડો. અલ્યા નહીં કોઈ રાખી લે આટલા દાડા નહીં રાખી અલ્યા, અત્યારે તો રે ને ઊંઘમાં ય ઊભો થઈને રાખી લે છે કે યાર. હા એ વાત અલ્યા વાલજી ઓ વાલજી ઓહો. અલ્યા તે જબ્બર ઊંઘી પાણી વાળી જો કુ રાતી હાય. રાતી પોણી જતું ભાઈ તાન રાતી જોતો ભજન ભજન ગોહ પા તમે ના કહીએ તો વળી ગવરાઈએ ખરા ને એવું બધું મંજીરા વગાડવા જતા મંજીરા વગાડીએ ઢોલકો વગાડીએ હા હા કોહા જોડ વગાડીએ બરાબર અને ઘાટ આવે તો લલકારીએ દઈએ હા એ તો હજ નહીં બધું રહેવાનું. રહેવાનું. જેવો મેળ જેવો ઘાટ જેવો સમય હોય એવું ચોઘડી હા, હેડવું પડે હા એ તો એવું છે ઉપર જ થાય. સારું ચોઘડ્યું હોય તો ભજન ગઈ નાખીએ રાશિ ચાલે તો આ ના. પેલા સરપંચ ભેળા થયા હતા રસ્તામાં આવતા હતા તે. શું કહેતા હતા તે કે વાલજીને કોક બાલવાના કીધી જી આવીએ તા ઓ આ બધા હાલવાના જ છે ને. તે અમારે રાખવાનો વિચાર જુઠીએ બેન રાખવા હોય તો બતાવવું હોય મત દેખવાય હોય નેચાળામાં રે આપણે પણ તમે હંગાત આવ્યા હોય તો આ તમે વાબા નાખીને જોડમાં વાબાઈ રે એવા આપણા ઓહો પેલા નેચાણામાં રહે. નેચાળામાં હા હા હારા ફૂટ્યા હો એ તો જોઈશું અમે હા. શું કિંમત કરો કિંમત તો જોઈ આવો પછી કિંમત હા જોયા આગળ તો કિંમત ના થાય યાર. હા એ વાત સાચી તારે હા તો આની કોઈ કિંમત મેલી નહીં 15,000 લેવા હા એ તો વાંધો નહીં એ તો અમે એ તો જોઈ અમે આવીએ જોઈ પછી આવીએ કરીએ. પછી વાત હા તો જોઈ આવો બરોબર ભાગ તો નહીં જાઓ ભાઈ હા તો કોઈ અમન ગમે પછી વાત આગળ શું કેવું હા એ તો ગમશે તો આવીશું અમે નકર કોઈ નહીં. હા એ તો પછી શૂટ મારા હાલવી શકે હા હા હેડો તમે તમે. કાંક આટલા આલો આટલા આલો ના ના અમે જોઈ આવીએ. મારા મનથી હું છૂટી તમને આલું એમને અડધા પડધા આલે ને પછી અડધા કોબા ઘેવરીને આલે તો જોઈએ તો પછી આમ વિશ્વાસ ના આવે સરપંચ લાવીશું પછી શું કેવું એ તો કરીશું એનો પેલા જોઈ તો આવીએ આપણે હા કેવું છે. જોઈ આવીશું હા ફૂટમાં કેવું છે બધું જોવું પડે કે ના કે યાર બાટીઓ આમ આમ હા એ તો અમે હા, એ તો જોઈએ જોઈએ. પછી વાત હા જોઈને આવો જોઈ આવીએ અને જોઈને આવો ને હા એક બોલી કરવાની હે કેવી બે અમારે કેરીઓ આલવી પડે હા એ તો કરીશું હેડો આ છોકરો અમારો ખાવા હા. થાય છોકરાઓને આલીશું ઓહ ના તમે તો લેવાય નહીં દેવા આ વાબા જોવા તું તો હેડતો નહીં એટલે યાર આયન પર પેલું ભૂઈ પડાય એવું હતું ને આ જોયા વાબો હા મારો મારે બેટો. જે નેનો આપણો ફૂટમાં હે ને હરિયાળી આ હોપારી જેવડી કેરીઓ થઈ જાય હા હા જો હા કઈ હારી ને વાલજી કહેતા નહીં પણ મને વાબા હારાય હવે હા યાર તો કેરી હોપારા જેવી કેરી થઈ ગઈ. એનો એ વાબો જોઈએ પેલો. હા હા એ જોઈએ છે ફૂટમાં હે ને મોળમાં હે કમ્પ્લીટ હે ઓહ હળો પેલો આગળનો જોઈએ હળો ના આ તો બરોબર વાપરો આ ગમે વાપર પેલા આગળ પેલા બીજા બે આ વાપર ક્યારે કેવું હે આયો વાબો જોઈએ હળો હા આયો વાબો અલે આ હા એ હાલો એટલે પેલું કોણ હે પેલ બાજ અલે આ એટલે હું કરો હો હું કરો હો કહું બોલ ભાઈ તમે હું કરો હોય આ અમે વાબા જોવા આવ્યા હતા ના હોય તારું 10 સાલ નહીં આપતો વાબા જોવા આવ્યા હતા તમે વાહ એટલે હું એ વાબા જોવા આવ્યો હતો મોર તો આવ્યો જ છે પણ આ જો કે મોટો મોર આવ્યો ને આ સબ્જીને એ રાખવા લાગી ઓહ તમે રાખતા હતા સબ્જી દર સાલ ઓહ ખૂબ અમે રાખતા હતા આપણો તો છે કે ના હોય સ્ટાર્ટ આ વાબા તો બરોબર છે પણ આરે રાખવા આવ્યા છે એ તો આપણે જઈએ ધાણી પાહન હા એ તો જેની બરોબર તાકાત હોય એ રાખશે હા એ તો હા જે પુહા એ રાખશે જેના નસીબમાં હોય એ રાખશે બરોબર બરાબર પેલા બાબા જોયા એ આવાજ હશે કે પેલા મોટા રહ્યા બે ત્રણ એક તમે જોઈ આવ્યા છો કે ચેલા હોય તો વાબા હારા હે તું હા ફૂટ્યા હારા એવું હોય હા હેડો આ તો જોયા એટલે બધા અરખા જશે કે બાબા તો જીએ વાલજીની હા તે વાલજીની હેડો આપણે જઈએ હા ઓટો મારી આવીએ વાલજી કઈ એમ પછી કરીએ હવ ઘણો તમે મન દુઃખ ના થાય આવજો ભાઈ હા હા આવશું ને ઓહો પછી આ તો કે હોય રાખી લીધા એવું ના થાય ઓહો હવ સારા રાખું જેને પુહા એ રાખશે જેના કિંમત હરખાઈ આવે પુહા એ રાખે હરખાઈ આવે રાખ હા એ તો બરોબર